નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ આરવી લો ફર્મમાં। હું રવિન્દ્રસિંહ ચુડાસમા, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ નોટરી, ભારત સરકાર। ગુજરાત સરકાર દ્વારા સને 2020માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવેલો અને તે અનુસંધાને ગુજરાત હાઈકોર્ટમાં કુલ 150 અરજીઓ કરવામાં આવેલી। તે અંગે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપેલ છે। આ ચુકાદામાં શું કોર્ટે કહેલ છે અને શું અવલોકન કરેલ છે, તો કોર્ટ દ્વારા આ જે કાયદો છે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ, તેની જે બંધારણીય માન્યતા છે તેને સમર્થન આપેલ છે। આ સિવાય કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવેલ છે કે આ કાયદો છે એ કોઈ મૂળભૂત અધિકારનો ભંગ કરતો નથી। તે સિવાય કોર્ટ દ્વારા એવું પણ અવલોકન કરેલ છે કે આ કાયદા મુજબ જે વ્યક્તિ સામે એફઆઈઆર કરવામાં આવેલી હોય તે વ્યક્તિએ આવી એફઆઈઆર રદ કરવા માટે જે તે કોર્ટમાં જવું પડશે। ત્યારબાદ કોર્ટે એવું પણ અવલોકન કરેલ છે કે આ કાયદા મુજબ જેની સામે એફઆઈઆર કરેલ હોય અને આવી વ્યક્તિ દોષિત ઠરે અને જો તેને 10 વર્ષની સજા કરવામાં આવે તો આવી 10 વર્ષની સજાને પણ હાઈકોર્ટ દ્વારા બહાલી આપવામાં આવેલ છે। આ સિવાય હાઈકોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવેલ છે કે આ કાયદાની મંજૂરી માટે રાષ્ટ્રપતિની સહીની કોઈ આવશ્યકતા નથી, કારણ કે ઓરિસ્સા અને કર્ણાટકમાં હાઈકોર્ટ દ્વારા આવા કાયદાને બહાલી આપેલ છે। આમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ જે અરજીઓ થયેલી હતી તે અરજીઓ પણ ખૂબ જ મહત્વનો ચુકાદો આપવામાં આવેલ છે અને જુદી જુદી જે 150 અરજીઓ ઉપર હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવેલો હતો તે સ્ટેને તેણે ઉઠાવી લીધેલ છે, જેના કારણે હવે પછી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે પણ જમીનના ભૂમાફિયાઓ હશે તેની ઉપર સકંજો કસવામાં આવશે અને આવા ભૂમાફિયાઓની ધરપકડનો દોર પણ શરૂ થશે। તો આ મુજબનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આપવામાં આવેલો છે। નમસ્કાર, આભાર, જય જય ગરવી ગુજરાત।